અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નાસરને અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. અત્યાર સુધીના સૌથી મોટા ₹14,001 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકને ધ્યાનમાં રાખતા સ્પોર્ટ્સ ફેસિલિટીઝના વિસ્તાર અને સાથે જ સસ્ટેનેબિલિટીને ધ્યાનમાં રાખીને અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ બજેટનું સાઇઝ સૌપ્રથમ 14,001 કરોડનો રાખેલા છે. એ ગયા વર્ષ કરતાં 2,500 કરોડ વધારે છે. આની અંદર 7,801 કરોડ જેટલા કેપિટલ એક્સપેન્ડિચર અને 6200 કરોડ જેટલા રેવન્યુ એક્સપેન્ડિચર છે. એ પણ કેપિટલ એક્સપેન્ડિચર ગયા વર્ષ કરતાં એટલે જે કરંટ વર્ષ કરતાં 2,000 કરોડ વધારે સૂચવવામાં આવ્યું છે. જે ખાસ કરીને અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે વસ્તુઓ છે ક્લાઇમેટ રેસિલિયન્ટ આધારિત, એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે. એમાં અત્યારે આ વરસાદ પહેલે 1,001 સ્ટ્રક્ચર બનાવવા માટેને પર્ક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, તળાવ ઊંડો કરવાનું, લિંકેજીસ, કંપાતી કૂવા, એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે. સાથે સાથે જે મિશન 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશનનું કન્ટિન્યુ કરવામાં આવશે. એની અંદર 22 નવા બગીચાઓ બનાવવામાં આવશે અને 28 બગીચાઓનું રિનોવેશન કરવામાં આવશે.